સ્વાધ્યાય 8.3 ત્રિકોણમિતિમાં પ્રશ્ન 4 નો પ્રશ્ન 2 હતો કે એમાં cos a upon sin 1 upon sin a 1 plus sin a upon cos a 2 sec a આન્સર લાવવાનો છે. આપણે LHS લખી દઈએ ડાબા શું કર્યું સર? આ તો જાતે જ લખ્યું, સર તો સમજાવતા જ નથી. લસા cos a 1 પ્લસ, કારણ કે આમાં આપણે શરૂઆત શું કરે છે કે દરેકને સાઇન અને કોસમાં ફેરવવાની કોશિશ કરતા હોય, પણ અહીંયા તો પોતે જ સાઇન અને કોસ છે એટલે આપણે સાદુરૂપ આપ્યું જ છે. આપણે આ બેનો લસા લખી દીધો. હવે 1 પ્લસ સાઇન એ છે તો અહીંયા શાના વડે ગુણીશું? કોસ એને અહીંયા શાના વડે ગુણીશું? 1 પ્લસ. હવે આ આને ગુણાશે તો શું થશે? કોસ સ્ક્વેર એ. આને ગુણાશે 1 પ્લસ સાઇન, હજુ પણ સાઇન સ્ક્વેર એ બોલો છો, 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર. કારણ કે તમે જે બોલો છો એ સીધું તમારા બ્રેનમાં જાય ને એક્ઝામમાં બી એવું જ પરફોર્મ થાય. એટલે હું હંમેશા કહું કે પ્લીઝ એવું નહીં કે તમે ખોટું બોલશો તો મને ખોટું લાગે, નહીં તમને જ ખોટું લાગશે પરીક્ષામાં. સમજી ગયા? કોસ સ્ક્વેર એ આનું સાદુરૂપ શું થશે? 1 એક કામ કરીએ, કરી જ નાખીએ. 1 પ્લસ 2 સાઇન એ પ્લસ સાઇન સ્ક્વેર એ. ઘણા કહેશે સર શું કર્યું? તો a પ્લસ બી હોલ સ્ક્વેર કર્યું. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ નીચે શું આવશે? કોસ એ 1 પ્લસ સાઇન એ. કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેરને સાથે લખીએ એમ તો તમને ડાયરેક્ટ આવડવું જોઈએ, પણ લખી કાઢી. કોસ સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ અપોન 1 પ્લસ, તો કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એ શું થશે? 1 પ્લસ 1 પ્લસ 2 સાઇન એ શું થશે? કોસ એ 1 પ્લસ 1 2 સાઇન એ નીચે કોસ એ 1 પ્લસ સાઇન એ નીચે જગ્યા નથી એટલે ઉપર આમાંથી શું કોમન નીકળશે? 2 કોમન નીકળશે. જેવું 2 કોમન કાઢો છો એટલે અહીંયા 1 પ્લસ સાઇન એ રહેશે. શું રહેશે? નીચે કોસ એ 1 પ્લસ સાઇન એ ગોન, અહીંયા 2 અપોન, અને કોસ એ ઉપર જાય તો ઇઝ ધીસ રાઈટ ઓર રોંગ? આમાં જોવાનું જ ના હોય. LHS બરાબર. થર્ડ ક્વેશ્ચન એમ બરાબર ને? થર્ડ. હવે થોડુંક તમારું ફોકસ લેવલ તમારે 1000 વોટના ફોકસ જેટલું કરવું પડશે. આને એમ નહીં કહીશ કે ડિફિકલ્ટ. આ વન ઓફ ધ મોર એવો ક્વેશ્ચન છે જેની અંદર તમારે બધા ફોર્મ્યુલાઝને બરાબર યુઝ કરવા પડશે અને સિમ્પ્લિફાય. આ દાખલો તમને સમજ પડે તો બીજા બધા દાખલા તમને નોર્મલ લાગશે. એટલે જો ડર ગયા वो डर गया है ना. tan થીટાનું શું થશે? એક કામ કરીએ, સૌથી પહેલા છે ને sin થીટા પણ cos થીટામાં ફેરવવા કરતા tan થીટા રવા દઈએ. 1 માઇનસ cot થીટાનું શું કરીએ? 1 અપોન કર્યું આટલું, ધ્યાનથી જોજો, ધીરે ધીરે. પ્લસ આનું 1 અપોન શું થશે? tan થીટા 1 માઇનસ, હવે જો બધું ટન થઈ ગયું, મીન્સ tan થીટા. હવે ધીરે ધીરે tan થીટા લસા લો એટલે આ શું થશે? tan થીટા માઇનસ 1 અપોન માઇનસ, ધ્યાનથી જોજો, છેદનો છેદ ઉપર જાય એટલે શું થશે? tan સ્ક્વેર થીટા. નીચે શું છે?
અહીંયા થીટા લખવાનું થઈ ગયું ને સર, અહીંયા તો પ્લસ, તમે તો માઇનસ લખી કાઢ્યું, તમારું ધ્યાન નથી. આ પ્લસનું માઇનસ કર્યું સર. શું કર્યું પછી જોયું? પછીના સ્ટેપમાં જુઓ, ટેન થીટા હતું, 1 માઇનસ ટેન થીટાને શું લખ્યું? ટેન થીટા માઇનસ. શા માટે? તો અહીંયા મારી પાસે ટેન થીટા માઇનસ 1 હતું. એટલે તમે જ્યારે પોતે સોલ્વ કરો ને, હવે તમને સમજ પડે છે. યુ ડોન્ટ એક્સપ્લેન ટુ યોર બ્રેઇન. તમે તમારા બ્રેઇનને સમજાવતા નથી કે તમે શું લખી રહ્યા છો. એટલે તમે મહેનત પૂરી કરો છો, પરિણામ સારું મેળવો છો. એલસીએમ શું આવશે? ટેન થીટા. ટેન થીટા માઇનસ, આને શાના વડે ગુણીશું? ટેન થીટા વડે. આને શાના વડે ગુણીશું? તો ટેન ક્યુબ થીટા માઇનસ, શું આન્સર આવ્યો? ટેન ક્યુબ થીટા માઇનસ 1. આમાં આપણે સાબિત કરો, તમને શું છે લખવાનું જરાક સમજે તો 1 પ્લસ સેક થીટા અને કોસેક થીટા, આવો કંઈક આન્સર લાવવાનો છે ને. આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન પર જ કૂદી પડીએ. નો પ્રોબ્લેમ. આટલી સમજ પડી બધાને? ટેન ક્યુબ થઈ ગયું, -1 નીચે આ રહ્યું. હવે ટેન ક્યુબ થીટા -1 એટલે શું થાય ખબર? કે આપણી આઈડેન્ટિટી છે a ક્યુબ માઇનસ a નો ઘન માઇનસ b નો, a માઇનસ b, a સ્ક્વેર પ્લસ a, માઇનસ હોય તો પ્લસ. યાદ છે? બધા હાથો પાડી દે, કે પાડી દે ને પછી જોવાઈ જશે. પણ યાદ રાખજો, મેં લખી દીધી છે તમારા માટે આઈડેન્ટિટી. ઓકે. હવે ટેન ક્યુબ થીટા -1 માટે હું લખીશ a માઇનસ b, એટલે લખીશ ટેન થીટા -1. પછી હું શું લખીશ? a સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? ટેન સ્ક્વેર. માઇનસ હોય તો પ્લસ, આ બેનો ગુણાકાર, 1 ટેન થીટા એટલે ટેન થીટા, અને 1 નો સ્ક્વેર શું થાય? 1. ડિનોમિનેટરમાં શું છે? ટેન થીટા એન્ડ ટેન થીટા માઇનસ. તો શું કટ થઈ ગયું? હવે આને લખીએ. પહેલા હું 1 લખું છું, પ્લસ ટેન સ્ક્વેર થીટા લખું છું, પ્લસ શું લખું છું? શું લખું છું? ટેન થીટા. નીચે શું લખું છું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે શું થઈ શકે? પણ આપણે એક કામ કરીએ. આટલી તમને સમજ પડી? ફરીથી એકવાર રિપીટ કરું છું. આ હતું, કોટને શામાં ફેરવ્યું? કોટને શામાં ફેરવ્યું? 10માં. હવે ટેન થીટાને લસા લીધું એટલે ટેન થીટા -1. આ 10 આની સાથે આવી જશે. પછી આ સ્ટેપ લખ્યો કઈ રીતે? ટેન સ્ક્વેર થીટા, ટેન થીટા -1. હવે લસા અહીંયા તમે પ્લસનું માઇનસ કર્યું, કારણ કે 1 માઇનસ ટેન થીટાનું ટેન થીટા -1 કર્યું, કારણ કે આપણી પાસે અહીંયા ટેન થીટા -1 હતું. ક્લિયર? ઘણાના પ્રશ્ન સર આને ચેન્જ થાય ને, તો આગળ માઇનસ કરી દેવાનું. અહીંયા તો 1 માઇનસ ટેન થીટા થઈ ગયું હોત. એવી રીતે પણ થતું, પણ આપણે પાછળ જ કરીએ છીએ. હવે લસામાં ટેન થીટા -1 છે, તો આની પાસે આ છે તો આ નથી લસાના રૂપમાં, તો આને ગુણીએ ટેન ક્યુબ -1. પછી પેલા અવયવ પડે ને, આ બ્રેકેટ ગયું. પણ જવાબ તો સર આ છે. તમે તો અલગ જ ડિરેક્શનમાં જાઓ છો. તો લેટ સી. હવે મને એમ થાય કે હું બધાને ટેન થીટા વાળે શું કરી નાખું છું? ભાગ મિલખા ભાગ, એટલે ભાગી નાખું છું. ગયું? શું રહ્યું અહીંયા? કોટ થીટા. અહીંયા શું રહ્યું? ટેન થીટા. અહીંયા શું રહ્યું? હવે આને આપણે સામે ફેરવીએ. કોસ થીટા અપોન સાઇન થીટા અપોન પ્લસ અપોન સાઇન થીટા ઇન્ટુ, તો આને કોના વડે ગુણીશું? કોસ થીટા. આને શાનાથી ગુણીશું? આને શાનાથી ગુણીશું? સાઇન થીટા. અને કોસ કોસ આને ગુણીએ તો શું આવશે? સાઇન સાઇન આને ગુણીએ તો શું આવશે? પ્લસ શું આવશે? સાઇન થીટા. આટલું થયું. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું થાય? 1 પ્લસ શું રહ્યું? સાઇન થીટા. क्या ये आंसर आएगा? देखेंगे अगले एपिसोड में. એવું નથી. આપણો આન્સર તો આ છે, ના તો કઈ બીજી દિશામાં જઈ રહ્યું છે.
હજુ પણ મારી પાસે એક ચાન્સ છે. હું 1 શું કરીશ, એટલે જે લસા હતો ને તે બધાને સેપરેટ કરી દીધો. ઘણાને છે ને આ લોજિક નથી સમજ પડતી, એના માટે સ્પેશિયલ એક જુઓ, 3+5/7 આવું હોય ને, આનો મતલબ શું થાય ખબર, 3/7 આમ અલગ અલગ હોય. તો આ બેના છેદમાં આ છે, તો આનો પણ લસા છે ને આનો પણ લસા છે. આ તો ફૂર થઈ ગયું આખું. 1/sin નું શું થાય, cosec θ. 1/cos નું શું થાય, આનો આન્સર શું આવે? પછી ઘણા કે ના સર તમારું તમે આગળ પાછળ, એનાથી કોઈ વાંધો આવતો એરેન્જ કરી દેવાનું. ક્લિયર થયું? આ જ ક્વેશ્ચન તમે સાઇન કોસમાં ફેરવીને પણ લાવી શકો છો. જોવું છે? ચાલો જોઈ નાખીએ. હવે ત્રીજો કરવા કરતા tan θ છે ને, તો શું થશે, sin θ upon 1 - cos θ upon, પછી પ્લસ અહીંયા શું થશે, cos θ upon 1 - sin θ upon, ક્લિયર? પછી શું થશે, sin θ upon cos θ, sin આને ગુણો તો શું થશે, sin θ minus cos θ upon plus cos θ upon ડિનોમિનેટરમાં cos θ minus upon, હવે પાછા ખીચડી બધાની થઈ ગઈ. તો sin θ upon cos θ ગુણ્યા sin θ upon sin θ minus plus cos θ upon sin θ multiply cos θ upon cos θ minus sin શું થશે, નીચે cos θ sin θ minus cos into cos શું થશે, નીચે sin θ, અને sin θ minus અહીંયા cos θ minus sin હતું ને, તો આપણે શું કરી નાખ્યું, કઈ રીતે, આ પ્લસ નું શું કર્યું, માઇનસ કર્યું. પ્લસ નું શું કર્યું, હવે મારો લસા શું આવશે, cos θ sin θ minus આખો લસા આવશે, રાઈટ? આની પાસે cos છે, આ છે, શું નથી, sin θ નથી. આની પાસે શું નથી, તો આનું શું થશે, sin ક્યુબ θ minus a ક્યુબ minus b ક્યુબ, a minus b, a square plus ab plus b square, એટલે શું થશે, sin θ minus cos θ sin square plus sin θ cos θ plus upon cos θ sin θ minus cos θ. આ ગીટા એટલે ગયા. હવે આ sin square plus cos square શું થાય, 1 plus sin θ cos θ, તો 1 upon cos θ into upon sin θ plus sin θ cos θ upon cos θ, આખું ઉડી ગયું. 1 upon cos નું શું થશે, sec θ, આનું શું થશે, cosec θ. આ તમારો આન્સર. તો આ જ કરાવવું જોઈએ ને, પહેલા કેમ કરાવ્યું, એટલા માટે કરાવ્યું કે તમને ત્રિકોણમિતિનું થોડું ગળમથલ બરાબર સમજ. પેલી મેથડ ઘણાને સહેલી લાગે, તમને પણ એ જ લાગે છે, બરાબર છે. અહીંયા બ્રેકેટમાં પણ આપ્યું છે, પદાવલીને સાઇન અને કોસના સ્વરૂપે ફેરવો. પણ પહેલા એ કરાવી દો ને, પછી આ લોકો આમાં ધ્યાન નહીં આપે. એટલે આ તમને જાણી જોઈને કરાવ્યું કે એમાં તમને બધી પેટર્ન્સ ખબર પડે, તમે એ મેથડથી પણ ગણી શકો છો. શું કર્યું આમાં ખ્યાલ આવી ગયું તમે, કે ક્વેશ્ચન કે અહીંયાથી શરૂ કરો ને આપણે, સોરી અહીંયાથી જ કર્યો હતો. તો શું છે આપણો ક્વેશ્ચન, ક્યાં ગયો, આ છે. આને સાઇન કોસમાં ફેરવ્યું, આને કોસ સાઇન સાઇન કોસ, પછી લસા લઈને આપણે આખી પ્રોસેસ કરીશ. હવે આ ક્વેશ્ચન તમે કયા હિસાબે મોઢે કરી શકો, અને પ્રેક્ટિસ કરી શકો. પ્રેક્ટિસ કરો એટલે એક એક સ્ટેપ
અટકો, આ કેમ લખ્યું એ પ્રશ્ન પોતાને પૂછો, વાય. જ્યાં સુધી વાયનો આન્સર તમારા બ્રેનને મળતો નથી ત્યાં સુધી આવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકતા. આ આપણું બ્રેન એવું છે ને, એને જો સિસ્ટમેટિક ટ્રેનિંગ આપો ને, ધ મોસ્ટ પાવરફુલ ટૂલ્સ, અધરવાઇઝ મોસ્ટ પાવરફુલ ટૂલ્સ. ખોટું તો કરશે જ ને કંઈ પાછું, સારું નહીં કરે તો થોડું ઓછું સારું કરે. બરાબર છે, ચાલો તો લખી કાઢો.